દુનિયા વફાદારી કરશે એવી આશા ન રાખતા, કારણ કે જ્યારે પ્રાર્થના કબૂલ નથી થતી ને ત્યારે દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે. માણસ જ મરી જશે તો તેની ભૂલોનું શું કરશો? એના કરતાં માફી માંગી લ્યો અથવા માફ કરી દો. ક્યાં જવું છે અભિમાન રાખીને? સ્વાર્થી સંબંધ હોય ને તો તેને પરિસ્થિતિ પર જ છોડી દો. જો કોઈ તમારી સાથે ખરાબ કર્યું હોય ને તો તેનો હિસાબ ઉપરવાળાને જ કરવા દો. મોજથી જિંદગી જીવી લ્યો. મનુષ્ય અવતાર એક વાર જ મળ્યો છે, તેને ખોટા વિચારો કરી વેડફી ન નાખો. પસંદ જરૂરી નથી કે આપણે બધાને પસંદ આવીએ. પસંદ જરૂરી નથી કે આપણે બધાને પસંદ આવીએ. બસ જિંદગી એવી રીતે જીવો કે આપણે ભગવાનને પસંદ આવીએ. નાની અમથી જિંદગી છે, બધી વાતમાં ખુશ રહો. જે ચહેરો પાસે નથી તેની અવાજમાં ખુશ રહો. જે કોઈ નારાજ હોય તમારાથી તો તેના અંદાજમાં ખુશ રહો. જે ક્યારે પાછા નથી આવવાના તેની યાદોમાં ખુશ રહો. કાલ કોણે જોયું છે આપણે આજમાં જ ખુશ રહો.